આજે આપણે મેથીના લાડુ બનાવીશું જે ડાયાબિટીસ માટે અને સાંધાના દુખાવા માટે બહુ ફાયદાકારક છે। એક કડાઈમાં થોડું ઘી લેવાનું છે। ઘી થોડું ગરમ થયા પછી તેમાં ગુંદર નાખીશું તળવા માટે। સરખી રીતે તળાઈ ગયા પછી તેને બહાર કાઢી લઈશું। ત્યાર પછી થોડું ઘી એડ કરીને મેં 4 કપ જાડો ઘઉંનો લોટ લીધો છે। તેને સરખી રીતે હલાવી ત્યાર પછી થોડું ઘી એડ કરતા જશું જેથી રીતે લોટ કોરો ન પડે અને સરખી રીતે મિક્સ થઈ જાય। લોટ શેકાવા લાગ્યો છે। હવે થોડું ઘી એડ કરતા ગયા છે। લોટ સરખી રીતે શેકાઈ ગયા પછી ત્યાર પછી તેમાં 1 કપ મેથી પાવડર નાખીશું જે ઘઉંના લોટના પ્રમાણે 1/4 કપ નાખવાનો છે। ત્યાર પછી મેં 1.5 કપ જેટલો ગોળ નાખ્યો છે। ગોળ નાખ્યા પછી ગેસ બંધ કરી દેવાનો છે જેથી કરીને લાડુ કડક ન થઈ જાય તે માટે સરખી રીતે હલાવી લેશું। હલાવ્યા પછી તેમાં 1 કપ ગઠ્ઠીનો પાવડર નાખીશું। 1/2 ચમચી મેં સૂંઠ બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। ત્યાર પછી કાજુ બદામ છીણેલું ટોપરું બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી તેમાં તળેલો ગુંદર નાખશું। બધાને સરખી રીતે મિક્સ કરી નાખીશું। સરખી રીતે મિક્સ થયા પછી તેના લાડુ વાળીશું। તૈયાર છે મેથીના લાડુ જે શિયાળાની સિઝનમાં જ ખવાય છે। પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ શેર એન્ડ લાઈક।